હવે બુલેટિનમાં વાત કરીશું ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સૌપ્રથમ સુરતની શું પરિસ્થિતિ તેના પર નજર કરીએ। સુરત શહેરમાં સવાર પછી ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। વરાછા, કાપોદ્રા, નાના વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદના કારણે રોગચાળો વકરવાની ભીતિ પણ હાલ સેવાઈ રહી છે। ઉનાળાની મધ્યમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી। તે મુજબ છેલ્લા 2 દિવસથી સુરતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે લોકો સુતરાઉ ઝીણા કપડાં પહેરીને ફરવું કે રેનકોટ પહેરીને ફરવું એ જ નથી સમજી શકતા, કારણ કે છેલ્લા 3 દિવસથી સુરતમાં સતત ધીમી ધારે ક્યાંક જોરદાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ સુરતના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારે જોઈ શકાય છે કે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જોવા મળી છે। સુરતના વરાછા, કાપોદ્રા, સરથાણા સહિતના વિસ્તારમાં અત્યારે આ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના આ સરથાણા નાના વરાછા વિસ્તાર છે અને જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તો પણ ભીના થવું પડી રહ્યું છે। જે રીતે અત્યારે હાલ સમગ્ર પરિસ્થિતિ જે જોવા મળી છે તે પરિસ્થિતિને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે અત્યારનો આ સમય છે, ઉનાળાનો સમય છે। માર્ચ એટલે કે એપ્રિલ મે નો આ જે સમય હોય છે તે પાક લેવાનો સમય હોય છે અને તે સમયે આ પ્રકારે વરસાદ વરસતા પાકને મોટું નુકસાન થવાની પણ ભીતિ તેમને સેવાઈ રહી છે। જે રીતે અત્યારે આ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદને કારણે લોકો પણ ક્યાંક રોગચાળાને લઈને પરેશાન થતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેમાં પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે। સાથે સાથે આરોગ્ય વિભાગ પણ આ વરસાદને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, કારણ કે જે રીતે આ કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદને કારણે તમામ લોકો જ્યારે ભીના થતા હોય છે તો તે પણ બીમાર પડવાની શક્યતા રહે છે। સાથે સાથે મચ્છરજન્ય રોગો પણ અચાનક આ સિઝનમાં થવાની શક્યતા રહે છે અને આ ઉપરાંત લોકોને થોડી ઘણી જે રાહત થઈ છે તે કદાચ ગરમીમાંથી થતી જોવા મળી રહી છે। છેલ્લા 3-4 દિવસથી જે રીતે અસહ્ય ઉકળાટ અને ગરમી હતી તેની વચ્ચે આ જે 2 દિવસથી આ પ્રકારે જયારે વાતાવરણમાં આખું ફેરબદલ થયું છે તેને લઈને શહેરના તમામ વાતાવરણમાં ઠંડક પસરી છે અને શિયાળા જેવી એટલે કે એકદમ અનેરી ઠંડી જોવા મળી રહી છે। સાથે સાથે લોકો પણ આ વરસાદને લઈને બહાર નીકળતા હોય ત્યારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે ભર ઉનાળો ચાલે છે અને ભર ઉનાળે લોકોએ સુતરાઉ કપડાં પહેરીને કે ઝીણા કપડાં પહેરીને ફરવાની જગ્યાએ છત્રી, રેનકોટ લઈને બહાર નીકળવું પડે છે અને આ પ્રકારની સ્થિતિ સુરતમાં નિર્માણ પામી છે। કાળા ડિબાંગ વાદળો સાથેનું આખું આ વાતાવરણ અચાનક જ ઘેરાઈ જાય છે અને જોરશોરમાં વરસાદ શરૂ થઈ જાય છે। આ પ્રકારના વાતાવરણને પગલે અને આ પ્રકારની વરસાદને પગલે લોકો પણ અત્યારે ચિંતામાં મુકાય છે તો બીજા આશ્ચર્યમાં મુકાયા છે, કારણ કે આ વરસાદથી લોકો બીમાર પડી શકે છે અને મોટું નુકસાન જ થવાની ભીતિ છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।